મિત્રો, રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે તારીખ 5, 6 અને 7 જૂનના રોજ સનાતન સેતુ હનુમાન કથાનું આયોજન કરવામાં આવેલું છે અને તેની સમગ્ર તૈયારીની એક નાનકડી ઝલક આ વિડીયોમાં। आसमां को छू कर देखा तारों की कर ली सवारी चांद पर भी नाचे हम की तूफानों से यारी आसमां को छू कर देखा तारों की कर ली सवारी चांद पर भी नाचे हम की तूफानों से यारी। નમસ્કાર મિત્રો, જય શ્રી રામ, સીતારામ। આપ સૌના પરિવારને મારા સીતારામ। અને ખાસ તો આ શરૂ કરવાથી પહેલાં હું તમને એક વિનંતી કરી દઉં કે 5, 6, 7 જૂનના જ્યારે બાલાજી સરકારની એટલે કે હનુમાન કથાની શરૂઆત કરવા જઈ રહ્યા છે અને એ પણ બાગેશ્વર ધામવાળા ધીરેન્દ્ર શાસ્ત્રીના પરમ મુખેથી એટલે આપ સૌ જરૂર પધારજો। અને બીજી એક વાત કહી દઉં કે જ્યારે પણ તમે પધારો ને ત્યારે જગહ ઉપરથી એટલે રાજકોટની તમામ જગ્યાઓ ઉપરથી અમે સીએનજી બસની પણ વ્યવસ્થા કરીએ છીએ, તો એનામાં આવજો। અને જો આવો ને, જ્યારે પણ તમે આવો ને ત્યારે તમારી ગાડીમાં કોઈ સીટ ખાલી ન રાખતા, આજુબાજુમાં અડોશી પડોશીને બેસાડીને પણ આવજો, કારણ કે આપણે એ સમજવું જોઈએ કે અત્યારની પરિસ્થિતિ પણ એ પણ જરૂરી છે કે કથાનું શ્રવણ કરવું। એટલે શ્રીમદ ભાગવત પુરાણમાં એક કહેવામાં આવ્યું છે કે સાથે બેસી સાથે શ્રવણ કરી જો કથાનું તો એનું કેટલું બધું પુણ્ય મળે છે। આ જે તૈયારીઓ ચાલી રહી છે ને એનામાં રાજકોટની તમામ સંસ્થાઓ પણ જોડાયેલી છે, તમામ સમાજ પણ જોડાયેલી છે, તમામ સમાજના આગેવાનો પણ જોડાયેલા છે અને એ લોકોને અમે હૃદયપૂર્વક આહ્વાન કરેલું છે અને એ લોકો તન મનથી આ કાર્યમાં લાગી પડ્યા છે, કારણ કે આ કાર્ય મારું નથી, તમારું નથી, આ કાર્ય છે હનુમાન દાદાનું, જેના હૃદયમાં પ્રભુ શ્રી રામ અને સીતા માતા બિરાજમાન છે।